ઉનાળાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્રના જળાશયો ખાલી થવા લાગ્યા છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના 5 જિલ્લામાંથી માત્ર એક જ જિલ્લામાં 50%થી વધુ પાણી ભરેલું છે અને સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 21.6% પાણી છે। જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35% જેટલું પાણી છે, જ્યારે કે રાજકોટ જિલ્લાના જળાશયોમાં 50%થી વધુ પાણી છે અને નાના ડેમોમાં 20% કરતાં પણ ઓછો જળસંગ્રહ છે। સૌથી વધુ આજી 2 ડેમમાં 91%થી પણ વધુ પાણી છે, જ્યારે કે સૌથી ઓછું ઈશ્વરીય ડેમમાં 9.33% જથ્થો છે। ભૂમિ દ્વારકામાં 22%, જામનગરમાં અંદાજે 38%, મોરબીમાં 50%, રાજકોટમાં 53% અને સુરેન્દ્રનગરમાં 40% ડેમ ભરાયેલા છે। જે કોર્પોરેશનના બોડી હોય છે એ લોકોનું આયોજન હોય છે રિક્વાયરમેન્ટ એ લોકોની વોટર સપ્લાયની, એ મુજબ વિભાગ દ્વારા સોની વિભાગ દ્વારા ડેમોમાં પાણી ઠલવવામાં આવશે।